શું ટેમ્પરરી ડાયાલિસિસ એવું કંઈ છે? બિલકુલ ટેમ્પરરી ડાયાલિસિસ છે. ઘણા લોકોને મગજમાં એવું ગેરમાન્યતા વર્તે છે કે એકવાર ડાયાલિસિસ ચાલુ થયું એટલે લાઈફ ટાઈમ કરાવવું જ પડશે. એકવાર ડાયાલિસિસ ચાલુ થયું એટલે કિડની ફેલિયર જ થઈ ગયું. તો શું મોસ્ટલી સાચું નથી? એકદમ સાચું નથી. અચ્છા. ઘણી વખત મેં તમને કીધું કે ફૂડ પોઈઝનિંગ થયું હોય, શરીરમાં ઝાડા ઉલટી બહુ થઈ ગયા હોય, કોઈ પણ કારણસર પાણીનું પ્રમાણ એકદમ ઘટી ગયું હોય, કિડનીમાં એક પથરી હોય અને પેશાબની નળીમાં ભરાઈ ગઈ હોય અને પેશાબ અટકી પડ્યો હોય, કોઈ પણ કારણસર બોડીમાં ઇન્ફેક્શન થયું હોય, પછી એ ઇન્ફેક્શન કિડનીનું પણ હોઈ શકે, ન્યુમોનિયા એટલે કે ફેફસાનું ઇન્ફેક્શન હોઈ શકે, કે મગજનું મેનિન્જાઇટિસ કે એન્કેફેલાઇટિસ ઇન્ફેક્શન ક્યાંથી હોઈ શકે? ક્યાંય બી ઇન્ફેક્શન હોઈ શકે. કોઈ પણ કારણસર પેશન્ટનું બ્લડ પ્રેશર ડ્રોપ થઈ ગયું હોય, અથવા તો કોઈ એવી ગંભીર બીજી કોઈ બીમારી હોય જેના રિસ્પોન્સ રૂપે પેશન્ટની કિડની ઓછું કામ કરતી થઈ જાય અથવા તો કામ કરતી ટેમ્પરરી બંધ થઈ જાય. કોઈક પેશન્ટે કોઈક દવા લઈ લીધી કે જેના એલર્જીક રિસ્પોન્સ સ્વરૂપે કિડની ટેમ્પરરી શટડાઉન થઈ ગઈ હોય, તો આવી બધી કન્ડિશનમાં આપણે ટેમ્પરરી ડાયાલિસિસ કરવું આઈ થિંક આવી કોમન કન્ડિશન કોમનલી આપણે આઈસીયુમાં જોતા હોઈએ છીએ. આઈસીયુમાં ક્યારે બી કિડની ફેલ થતી હોય એ દરમિયાન જ્યારે બી ક્રિટિકલ ડોક્ટર્સ હોય એ નેફ્રોલોજીનો સંપર્ક કરે અને દર્દીને જ્યારે સગાને મળે અને વાત કરે કે ભાઈ ડાયાલિસિસ જરૂર છે, તો મોટા ભાગે દર્દીના સગા ગભરાઈ જતા હોય છે કે ભાઈ એવી અમર તો કિડનીની કોઈ તકલીફ નથી તો અમને ડાયાલિસિસ શું કરવા, અને એ ડરતા બી હોય છે. બરાબર, આ બહુ કોમન સિનેરિયો છે. બરાબર ને? બહુ જ કોમન સિનારીઓ છે.